નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું લોકાર્પણ કર્યું છે. રાજ્યની ITIમાં મોટર મિકેનિક ટ્રેડમાં તાલીમ લઈ રહેલા યુવાઓએ ઇલેક્ટ્રિક વ્હીકલ સંલગ્ન પ્રાયોગિક તાલીમથી સજ્જ બનાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને 40 ઇલેક્ટ્રિક કારનું વિતરણ કર્યું છે. બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવા સારવાર માટે 50 ધન્વંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનના લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા છે. તો રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ITIમાં મોટર મિકેનિક ટ્રેડના 8,000થી વધુ યુવા તાલીમાર્થીઓ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ સંબંધિત નવી ટેકનોલોજીની તાલીમ મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હેતુસર 40 જેટલી ઇલેક્ટ્રિક કારનું વિવિધ જિલ્લાઓની ITI માટે ગાંધીનગરમાં શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિતરણ કર્યું હતું. ઇલેક્ટ્રિક વાહનોના વધતા જતા વ્યાપ અને તે ક્ષેત્રમાં સર્જાનારી રોજગારીની વિપુલ તકોને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને તેને અનુરૂપ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટેની કામગીરી હાથ ધરી છે.